આજે આપણે બનાવીશું પાલક પનીર. તેના માટે એક કડાઈમાં 3 કપ પાણી લેવાનું છે. તેમાં અડધું લીંબુનો રસ નાખવાનો છે અને મેં 3 જોડી પાલક લીધી છે. 4 થી 5 વ્યક્તિ માટે સબ્જી બની જશે. પાલકને 3 મિનિટ સુધી થવા દેવાની છે. પછી તેને એકદમ ઠંડા પાણીમાં કાઢી લેવાની છે, જેથી તેનો કલર એકદમ ગ્રીન રહે. ઠંડુ થઈ ગયા પછી તેને બ્લેન્ડ કરવાનું છે. તેમાં કોથમરી નાખવાની છે. એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી લેવાની છે. હવે આપણે ટમેટાની પેસ્ટ બનાવવાની છે. તેની માટે 1 ટેબલસ્પૂન તેલ લીધું છે. તેમાં અડધો ઇંચ આદુનો ટુકડો, 6 કળી લસણ લીધી છે, 2 ટમેટાં લીધા છે. તેને સારી રીતે થવા દેવાના છે. પછી તેમાં 4 લીલા મરચાં લીધા છે. લીલા મરચાં ચડી જાય ત્યાં સુધી થવા દેવાના છે. પછી તેની એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી લેવાની છે. હવે સબ્જી માટે મેં 1 ટેબલસ્પૂન બટર લીધું છે અને 2 ટેબલસ્પૂન તેલ લેવાનું છે. તેલ ગરમ થઈ જાય પછી તેમાં આખા ખડા મસાલા નાખવાના છે. તેમાં મેં લવિંગ, એલચી, તજ, તમાલપત્ર અને આખું જીરું લીધું છે. થઈ જાય પછી તેમાં ડુંગળી સમારેલી લેવાની છે, જે એકદમ બારીક સમારવાની છે. ડુંગળીને એકદમ બ્રાઉન થવા દેવાની છે. બ્રાઉન થઈ જાય પછી તેમાં ટમેટાની પ્યુરી નાખવાની છે. ટમેટાની પ્યુરી જ્યાં સુધી તેલ છૂટું ન પડે ત્યાં સુધી થવા દેવાની છે. તમે જોઈ શકો છો તેલ એકદમ છૂટું પડી ગયું છે. હવે તેમાં મસાલા નાખીશું. મસાલામાં મેં 1 ચમચી ધાણા જીરું લીધું છે, થોડીક હળદર લીધી છે, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી કિચન કિંગ મસાલો અને અડધી ચમચી ચણા મસાલો
અને 1 ચમચી કસ્તુરી મેથી. અહીંયા મેં એવરેસ્ટના મસાલા યુઝ કર્યા છે. મસાલાને સારી રીતે સાતળવાના છે. મસાલામાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી તેને સાતળવાના છે. તમે જોઈ શકો છો મસાલા એકદમ સરસ સતળાઈ ગયા છે. હવે તેમાં પાલકની પેસ્ટ નાખવાની છે. સારી રીતે મિક્સ કરી લેવાની છે. પછી તેમાં મીઠું નાખવાનું છે. મીઠું નાખશો એટલે થોડુંક પાણી છૂટશે. હવે તેમાં મેં દહીં લીધું છે 1 ચમચી, તેને નાખવાનું છે. દહીંને સારી રીતે ફેટીને નાખો. તેને મિક્સ કરીશું. હવે તેમાં મેં અમૂલની ફ્રેશ ક્રીમ લીધી છે. 2 ચમચી અમૂલની ફ્રેશ ક્રીમ નાખવાની છે. સારી રીતે મિક્સ કરવાની છે. 1 ક્યુબ ચીઝ લીધું છે, તેને છીણીને નાખવાનું છે. રેસ્ટોરન્ટ સ્ટાઇલ ટેસ્ટ માટે ચીઝ નાખવું જરૂરી છે, જે તમને એકદમ રેસ્ટોરન્ટમાં પાલક પનીર મળે છે તેવો જ ટેસ્ટ અને શાઇન મળશે. હવે તેમાં મેં 250 ગ્રામ પનીર લીધું છે. તેને નાના ટુકડા કરીને નાખીશું. તેને 3 થી 4 મિનિટ સુધી થવા દેવાનું છે, જેથી પનીર સારી રીતે થઈ જાય. હવે સબ્જીનો વઘાર કરીશું લસણનો. એની માટે મેં 2 ટેબલસ્પૂન તેલ લીધું છે. તેમાં 1 સૂકું લાલ મરચું લીધું છે અને 6 થી 7 લસણની કળી છે, જેને ઝીણી સમારી લીધી છે. તેને બ્રાઉન થવા દેવાની છે. બ્રાઉન થઈ જાય પછી તેમાં 1 ચમચી કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે અને સબ્જી પર તેનો વઘાર કરી નાખવાનો છે. લસણનો ટેસ્ટ પાલક સાથે ખૂબ જ સરસ આવે છે. વઘાર કરીને પછી સર્વ કરીશું. તૈયાર છે પાલક પનીર. તમે જોઈ શકો છો સબ્જીનો કલર એકદમ ગ્રીન છે. તેમાં ફૂડ કલરની પણ જરૂર નથી પડી. સબ્જી બનાવવામાં ખૂબ જ સરળ છે. એકવાર જરૂરથી ઘરે બનાવજો.